નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. જો તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું છે અને તમને નથી ખબર કે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું, તો આ વિડીયોમાં તમને સંપૂર્ણ જાણકારી મળી જશે કે કેવી રીતે તમારે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે ને એ પણ તમારા મોબાઈલની મદદથી માત્ર ને માત્ર 5 જ મિનિટમાં તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારે જો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવું છે તો આ વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને તમને દરેક માહિતી મળી શકે. જો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી કરીને અમારા જેટલા પણ આવા ઇન્ફોર્મેટિવ વાળા વિડીયો આવે છે બધા તમને મળી શકે. તો ચાલો વિડીયોને શરૂ કરીને જાણીએ કે કેવી રીતે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું. સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે આયુષ્યમાન એપ. ત્યારબાદ પહેલી જે તમને એપ જોવા મળે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ થઈ ગયા પછી તમારે એપને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે. ત્યાર પછી તમારે અહીં લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. લોગિન બટન ઉપર જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે આ પ્રકારે માહિતી આવી જશે ને અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, બેનિફિશરી અને ઓપરેટર. બાય ડિફોલ્ટ અહીંયા ઓપરેટર ઉપર ક્લિક હશે, તમારે અહીંયા બેનિફિશરી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અહીંયા કેપ્ચા કોડ જે ઉપર તમને દેખાય છે, કેપ્ચા કોડ તમારે અહીં નીચે દાખલ કરી દેવાના છે. ત્યાર પછી અહીં તમારે નીચે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે. મોબાઈલ નંબર દાખલ કર્યા પછી અહીંયા તમને સાઈડમાં જોવા મળશે વેરીફાઈ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી તમારામાં દાખલ કરવાનો રહેશે. તો આટલી સુધીની પ્રોસેસ અહીંયા આપણે કરી લઈએ. કેપ્ચા કોડ અને મોબાઈલ નંબર દાખલ કર્યા પછી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઓટીપી દાખલ કરવાનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી મળ્યો છે એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ઓટીપી દાખલ કરી દીધા પછી અહીંયા તમને નીચે કેપ્ચા કોડ જોવા મળશે. ફરીવાર તમારે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી દેવાના છે. હવે જેવા તમે કેપ્ચા કોડ દાખલ કરી દેશો એટલે અહીંયા તમને નીચે લોગિન બટન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે લોગિન કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ જોવા મળશે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, જેની અંદર પહેલું જે ઓપ્શન છે એમાં સ્કીમ લખેલું છે, એટલે કે તમારે અહીંયાથી સ્કીમ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે PMJY સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન તમને જોવા મળશે, ત્યાંથી તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. સ્ટેટ સિલેક્ટ થઈ ગયા પછી તમને અહીંયા સબ સ્કેમ તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયાથી તમારે ડ્રોપડાઉન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે PMJY સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમને અહીં સર્ચ બાય નું ઓપ્શન જોવા મળશે. તો અહીં સર્ચ બાય તમે શેનાથી સર્ચ કરવા માંગો છો, એટલે કે ફેમિલી આઈડી થી કરવા માંગો છો, આધાર કાર્ડ નંબરથી કરવા માંગો છો, અથવા તો તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડની PDF પડી છે અથવા તો આયુષ્યમાન કાર્ડનો નંબર પડ્યો છે તો એના દ્વારા તમે ડાઉનલોડ કરવા માંગો છો, તો અહીં 3 ઓપ્શન તમને જોવા મળે છે. એમાંથી તમારે જે પણ વસ્તુ તમારી પાસે છે એનાથી તમે અહીંયા સર્ચ કરી શકો છો. તો અહીંયા આપણી પાસે ફેમિલી આઈડી છે, તો ફેમિલી આઈડી ની અંદર તમારે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને આધાર નંબરની અંદર તમારે આધાર નંબર દાખલ કરવાનો છે. તો આપણે અહીંયા ફેમિલી આઈડી સિલેક્ટ કરી લઈશું. આપણે રેશન કાર્ડથી સર્ચ કરીશું, તો અહીંયા ફેમિલી આઈડી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન તમારી સામે આવી જશે. તો અહીંયાથી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું છે. તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ આવતું હોય એ સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારે અહીંયા ફેમિલી આઈડી દાખલ કરવાનું છે. ફેમિલી આઈડી ની અંદર તમારે રેશન કાર્ડ નંબર જ દાખલ કરવાનો છે. તો અહીંયા આપણે રેશન કાર્ડ નંબર દાખલ કરી દઈશું. ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ જોવા મળે છે, એ કેપ્ચા કોડ આપણે દાખલ કરી દઈશું. હવે બધી જ વિગત અહીં દાખલ કર્યા પછી તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે અહીં નીચે આવી જવાનું છે. નીચે આવશો એટલે તમારા જેટલા પણ આયુષ્યમાન કાર્ડ બન્યા હશે તે બધા જ આયુષ્યમાન કાર્ડ તમને અહીંયા જોવા મળશે. જેમ કે તમારી સામે અહીંયા 4 આયુષ્યમાન કાર્ડ બનેલા જોવા મળે છે, તો આ 4 આયુષ્યમાન કાર્ડને તમે આ સેમ પ્રોસેસથી ડાઉનલોડ કરી શકો છો. તો આપણે સૌથી પહેલા અહીંયા એક આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરીને જોઈએ કે કેવી રીતે આપણે ડાઉનલોડ કરવાનું છે. તો અહીં તમારે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે. અહીં તમને ડાઉનલોડ બટન ત્યારે જ જોવા મળશે જ્યારે તમે આયુષ્યમાન કાર્ડ પહેલા બનાવેલું હશે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો તમારું આયુષ્યમાન કાર્ડ પહેલા તમે ક્યારેય બનાવેલું નથી તો અહીંયા તમને KYC નું ઓપ્શન જોવા મળશે, એટલે કે તમારે આયુષ્યમાન કાર્ડ બનાવવું પડશે. જો તમારે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું એના વિશે વિડીયો જોતો હોય તો તમે નીચે આયુષ્યમાન કાર્ડ એપ્લાય વિડીયો લખીને કમેન્ટ કરી દેજો, તો તમને એના વિશે તમને વિડીયો બનાવી આપીશ. તો અત્યારે આપણે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરવાનું છે, તો એની વિશે વાત કરીશું. તો અહીંયા તમારે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી તમને અહીંયા ઓથેન્ટિકેશન કરવાનું ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમને 4 ઓપ્શન જોવા મળે છે. એક છે આધાર OTP, બીજું છે ફિંગરપ્રિન્ટ, ત્રીજું છે એરિસ સ્કેન અને ત્રીજું છે ફેસ. તો અહીંયા તમે 4 મોડથી તમારું જે ઓથેન્ટિકેશન છે એ કરી શકો છો. તો આપણે મોસ્ટ ઓફલી આધાર OTP થી કરતા હોઈએ છીએ, પણ તમારે જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે ફિંગરપ્રિન્ટથી અથવા તો તમારા ફેસથી અથવા તો તમારી આંખો સ્કેન કરીને પણ તમે ડાઉનલોડ કરી શકો છો.
તો અત્યારે આપણે અહીંયા ઓટીપીની મદદથી ડાઉનલોડ કરીશું. તો અહીંયા તમારે ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને નીચે વેરીફાઈ લખેલું જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ને નીચે આવી જવાનું છે. ત્યાર પછી અહીંયા યસ ઉપર ક્લિક કરીને એલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડ સાથે જે પણ નંબર લિંક હશે એમાં એક ઓટીપી સેન્ડ થશે, અને એક ઓટીપી તમે જ્યારે લોગિન કર્યું ત્યારે જે નંબર દાખલ કર્યો હશે એમાં ઓટીપી સેન્ડ થશે. તો બંને ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાના છે. બંને ઓટીપી દાખલ કરશો એટલે તમારી પ્રોસેસ છે આગળ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો તમારું ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. હવે તમારે થોડી વાર વેઇટ કરવાનો છે ને તમારો અહીંયા આધાર કાર્ડ છે ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે. હવે તમે અહીંયા જોઈ શકો છો તમારા જેટલા 4 આયુષ્યમાન કાર્ડ બનેલા હતા એ 4 આયુષ્યમાન કાર્ડ તમને અહીંયા જોવા મળશે. તો આમાંથી જે પણ આયુષ્યમાન કાર્ડ તમારે ડાઉનલોડ કરવું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને આયુષ્યમાન કાર્ડનો અહીંયા પ્રિવ્યુ જોવા મળશે ને અહીં તમને સાઈડમાં જોવા મળશે ડાઉનલોડ. તો અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. જો તમારે પ્રિન્ટ કરવી હોય તો અહીંયાથી પ્રિન્ટ પણ કરી શકો છો, અથવા તો તમારે શેર કરવું છે તો અહીંયાથી શેર પણ કરી શકો છો. આ ત્રણેય ઓપ્શનથી તમે તમારું જે આયુષ્યમાન કાર્ડ છે એને ડાઉનલોડ અથવા પ્રિન્ટ અથવા શેર કરી શકો છો. તો અહીંયા આપણે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરીશું. ડાઉનલોડ કરવું છે એટલે તો અહીંયા તમે જોઈ શકો છો તમારું આયુષ્યમાન કાર્ડ છે ડાઉનલોડ સક્સેસફુલી થઈ ગયું છે. તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે ત્યાર પછી તમને અહીંયા ઓપન કરવાનો ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારી ડ્રાઈવની અંદર ઓપન કરી લેશો. હવે ઓપન કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડેશબોર્ડ આવી જશે ને અહીંયા તમે જોઈ શકો છો તમારું આયુષ્યમાન કાર્ડ છે આ પ્રકારે આવી જશે. તો આ આયુષ્યમાન કાર્ડને તમારે કલર પ્રિન્ટ કરીને તમારી પાસે રાખવાની રહેશે. જ્યારે પણ તમારી જરૂર પડે ત્યારે આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ તમે કરી શકો છો. દવાખાનાની અંદર 5 લાખ સુધીનું આયુષ્યમાન કાર્ડ તમારું બને છે. તો આ રીતે તમારે આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. જો તમારે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે બનાવવું એના વિશે વિડીયો જોતો હશે નીચે કમેન્ટ બોક્સમાં આયુષ્યમાન કાર્ડ એપ્લાય વિડીયો એવું લખીને તમારે કમેન્ટ કરી દેવાનું છે, એટલે અમે તમને એનો વિડીયો બનાવીને આ ચેનલ પર અપલોડ કરી દેશું. તો હજુ સુધી તમે જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા જે વિડીયો છે એ વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીએ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, વંદે માતરમ.